નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર. હર હર મહાદેવ. અને આપણે જે દિવસની રાહ આતુરતાથી જોઈ રહ્યા હતા એ મહાશિવરાત્રિનો દિવસ છેવટે આવી જ ગયો. તો આજે આપણે મહાશિવરાત્રિના મહાત્મ્ય વિશે વાત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે મહાશિવરાત્રિનો તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા પૂરા વિધિ વિધાનથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ભગવાન શિવની પૂજા અને વ્રત કરે છે તેને જીવનમાં સુખ શાંતિ મળે છે, તેમજ સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે અને અવિવાહિત લોકોના વિવાહના યોગ પણ બને છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. કુંવારિકાઓને મનપસંદ વરને મેળવવાનો આશીર્વાદ પણ મળે છે. ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. હવે આપણે વાત કરીએ મહાશિવરાત્રિ વ્રત અને પૂજાની પદ્ધતિ ઉપર. મહાશિવરાત્રિના દિવસે શિવપુરાણ અને મહામૃત્યુંજયના મંત્ર અથવા શિવનો પંચકક્ષા મંત્રનો પાઠ કરવો જોઈએ. વળી મહાશિવરાત્રિ પર રાત્રિ જાગરણનો પણ મહિમા છે. શાસ્ત્રો અનુસાર નિશ્ચિત કાળ દરમિયાન મહાશિવરાત્રિની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જોકે ભક્તો તેમની અનુકૂળતા મુજબ ભગવાન શિવની પૂજા પણ કરી શકે છે. હવે આપણે એ વાત કરીએ કે શિવ આરાધના શા માટે અને રુદ્રી એ શું છે. તો સૌથી પહેલા રુદ્રી વિશે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે. બ્રાહ્મણો તેમજ શિવ ઉપાસકો માટે શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી વિશે કહેવાય છે કે પરુત દ્રાવ્યતિ ઇતિ રુદ્ર, એટલે કે રુત એટલે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર કરે છે, દુઃખના કારણનો જે નાશ કરે છે તે રુદ્ર છે. અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતિ એ રુદ્રી. વેદોમાં રુદ્રી અંગેના જે મંત્રો છે તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, ઋગ્વેદીય મંત્રો પણ કહેવામાં આવે છે. રુદ્રની આ સ્તુતિ રુદ્રીમાં મુખ્ય 8 અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતિમાં રુદ્રની જે મુખ્ય 8 મૂર્તિઓ છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા, તેના સ્વરૂપોનું વર્ણન છે. સ્થૂળ રીતે આ અધ્યાયોમાં પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતિ છે, તો બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ છે, ત્રીજા અધ્યાયમાં ઇન્દ્રની સ્તુતિ છે, ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતિ છે, પાંચમો અધ્યાય તે ભગવાન શિવનું હૃદય છે, તેમાં રુદ્રની સ્તુતિ છે, છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતિ છે, સાતમા અધ્યાયમાં મરુત દેવતાની સ્તુતિ છે અને આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતિ છે. આમ 8 અધ્યાયમાં તમામ દેવતાની સ્તુતિ થઈ જાય છે. શિવ એ સર્વ દેવોમાં વ્યાપ્ત હોય છે, તેમજ શિવલિંગમાં સર્વ દેવોનો સમાવેશ થઈ જતો હોવાથી શિવલિંગ પર અભિષેક કરતા 8 અધ્યાય બોલી શકાય છે. પંચમ અધ્યાય કે જે આ સ્તુતિનો મુખ્ય ભાગ અને શિવનું હૃદય કહેવામાં આવે છે, તેમાં 66 મંત્ર છે. 1 થી 4 અધ્યાય, ત્યારબાદ 5મા અધ્યાયનું 11 વખત આવર્તન અને ત્યારબાદ 6 થી 8 અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય. મુખ્ય વસ્તુ રુદ્રના 5મા અધ્યાયનો 11 વખત પાઠ કરવો એ હોય છે. તેને એકાદશી પણ કહે છે. શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ આરોહ, અવરોહ અને શુદ્ધ ઉચ્ચારણથી બોલવામાં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે. આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જલ કે અન્ય કોઈ પણ દ્રવ્યનો અભિષેક ચાલુ હોય
તો તેને રુદ્રાભિષેક કહે છે, અને આ રીતે યજ્ઞ કરતા હોય તો હોમાત્મક રુદ્રી થઈ ગણાય. 5મા અધ્યાયનું સળંગ 11 વખત આવર્તન લેવાને બદલે તેનો 8મા અધ્યાય સાથે સંપુટ લેવાની પદ્ધતિને નમક ચમક કહે છે. હવે જો 5મ અધ્યાય 121 વખત આવર્તન થયો હોય તો તેને લઘુરુદ્ર કહેવામાં આવે છે. લઘુરુદ્રના 11 આવર્તનને મહારુદ્ર કહેવામાં આવે છે, અને મહારુદ્રના 11 આવર્તનને અતિરુદ્ર કહેવામાં આવે છે. રુદ્રના 1 પાઠથી બાળકોના રોગ મટે છે. રુદ્રના 3 પાઠથી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. રુદ્રના 5 પાઠથી ગ્રહોની નકારાત્મક અસર નથી થતી. રુદ્રના 11 પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે. રુદ્રના 33 પાઠથી ઈચ્છાઓની પૂર્તિ થાય છે તથા શત્રુઓનો નાશ થાય છે. અને રુદ્રના 99 પાઠથી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, ધર્મ, અર્થ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. રુદ્રાભિષેક એ શિવ આરાધનાની સર્વશ્રેષ્ઠ રીત છે, કેમ કે વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિરની ઉર્જાથી સાધક તન્મય થઈ જતો હોય. સાધકમાં શિવ તત્વનો ઉદય થાય છે. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને બતાવેલ 11 મંત્રોના સમૂહને પુરાણોક્ત રુદ્રાભિષેક કહે છે. આ પાઠ 11 વખત કરવાથી 1 રુદ્રીનું ફળ મળે છે. ઉચ્ચાર સરળ હોય. હાલ આ પાઠ લોકોમાં વધારે પ્રચલિત છે. આમ છતાં વેદ મંત્રોની રુદ્રીની મજા અનેરી છે. મહાભારતના દ્રોણ પર્વોમાં શ્રી કૃષ્ણચંદ્રના કહેવાથી અર્જુને આ પ્રયોગ કર્યો હતો. સંક્ષિપ્ત રુદ્રાભિષેક. મારી કોઈ ઉચ્ચારમાં ભૂલ ચૂક થાય તો માફ કરજો. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પતયે નિત્યમ ઉગ્રાય ચ કપદિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખગ્નાય નમસ્તે મખધાતિને કુમાર ગુરુને નિત્યમ વ્યાધિનેન પરાજિતે નિત્યમ નીલ શિખંડાય શુલીને દિવ્ય ચક્ષુષે. દરરોજ સવારે કરો. શિવના આ 5 મંત્ર શિવની કૃપા હંમેશ માટે રહેશે. હંત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધ્રાય ચ સુરેતસે અચિત્યાયાંબિકા ભત્રે સર્વદેવ સ્તુતાય ચ વૃષભધ્વજાય મુડાય જટીને બ્રહ્મચારિણે તપ્તમાનાય સલિલે બ્રહ્મણ્યા યાજિતાય ચ વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાવૃત્ય તિષ્ઠતે નમો નમસ્તે સત્યાય ભૂતાના પ્રભવે નમઃ પંચવક્ત્રાય શિર્વાય શંકરાય શિવાય ચ નમોસ્તુ વાચસ્પતયે પ્રજાના પતયે નમઃ નમો વિશ્વસ્પતયે મહતા પતયે નમઃ નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભુજ મન્યવે સહસ્રનેત્ર પાદાય નમઃ સાખ્યાય કર્મણે નમો હિરણ્યવર્ણાય હિરણ્ય કવચાય ચ ભક્તાનુકંપિને નિત્ય સિદ્ધતાનો વરહ પ્રભુ એવું સ્તુત્વા મહાદેવં વાસુદેવં સહાજુદમ પ્રસાદયામાસ ભવં તદા શસ્ત્રોપલબ્ધયે સુશાંતિ ભવતુ સવોરિષ્ટ શાંતિ ભવતુ અનેન રુદ્રાભિષેક કર્મણા રિતેન શ્રી ભવાની શંકર મહારુદ્ર પ્રિયંતાન મમ ઓમ શિવાર્પણમસ્તુ.
સમય અભાવે કે અન્ય કારણસર જો વૈદિક રુદ્રીના 5મા અધ્યાયના 11 પાઠ ન થઈ શકે તેમ હોય તો સળંગ પાઠ કરવો. તેમાં આધ્યાત્મિક રીતે વ્યક્તિના મન, બુદ્ધિ, કવચ, હૃદય, નેત્ર તેમજ સંબંધની બાબતો નિર્મળ થાય તેવી વૈદિક ઋચાઓ હોય. શુક્લ યજુર્વેદી વૈદિક રુદ્રીનો સળંગ પાઠ કલ્યાણકારી છે. હવે આપણે એ વિશે વાત કરીએ કે શિવ આરાધના શા માટે. હવે શિવ વિશે વાત કરીએ તો શિવ એ સમસ્ત વિદ્યાઓનો જ્ઞાતા છે. જ્યોતિષશાસ્ત્ર, યોગશાસ્ત્ર, નૃત્ય વિદ્યા, વ્યાકરણ વગેરેના પ્રવર્તક ભગવાન શિવ છે. વૈદિક, પૌરાણિક, સાંસારિક કે શાસ્ત્રને લગતી તમામ બાબતોમાં શિવ તત્વ જ વિદ્યમાન છે. આપણા શરીરનું સંચાલન પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉડાન, નાગ, કુર્મ, ક્રિકલ, દેવદત્ત, ધનંજય આ 10 પ્રકારના પ્રાણથી જ થાય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રાણ શરીરમાંથી ચાલ્યા જાય ત્યારે માત્ર સ્થૂળ શરીર જ બાકી રહે છે. દર્શાવેલ વિવિધ પ્રકારના પ્રાણમાંથી કોઈ લોહીના પરિભ્રમણનું કાર્ય કરે છે તો કોઈ શરીર માટે નકામા વિષ દ્રવ્યોનું દૂર કરે છે. કોઈ આંખની પાપણ ખોલબંધ કરવાનું સૂક્ષ્મ કાર્ય કરે છે. સમુદ્ર મંથનની પૌરાણિક કથા વિશે હવે 1-2 વાક્ય આપણે સાંભળી લઈએ. બધી પૌરાણિક કથાઓમાં નીલકંઠની કહાની સૌથી વધારે ચર્ચિત છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે જ સમુદ્ર મંથન દરમિયાન કાલકેતુ વિષ નીકળ્યું હતું. ભગવાન શિવે સંપૂર્ણ બ્રહ્માંડના રક્ષણ માટે એ પી ગયા હતા અને તેમનું ગળું નીલું પડી ગયું હતું, જેથી જ આપણે તેમને નીલકંઠના નામથી પણ ઓળખીએ છીએ. હવે શાસ્ત્રાનું કથન. શિવરાત્રિ તો પ્રતિમાસ આવે જ છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે. ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી, શિવલિંગ પર બિલીપત્રો ચડાવી, દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. શિવ ભક્તોમાં અદકેરું મહાત્મય ધરાવતું આ મહાશિવરાત્રિ પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રિનું રહસ્ય જોઈએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વર્ષો શ્રેષ્ઠતા અંગેનું વાકયુદ્ધ થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા, જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાનો તેનો તાગ મળતો નહોતો. ભગવાન વિષ્ણુએ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા, પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં. જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા, પરંતુ તેને તાગ મળ્યો નહીં. આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે તેને લિંગનો તાગ મળી ગયો છે. આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્તંભ લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે 5મા મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાખ્યું. ત્યારે ભગવાન બ્રહ્માએ અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું. બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ નામ અપાયું. આમ મહાશિવરાત્રિનું પર્વ એ શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. શિવ અને જીવનો યોગ સાધતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ દુરાચારી વિદ્રોહી એના મારક છે. સત્ય સંયમ સાત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ ડમરૂ ત્રિશુલ ધારક છે. ભૂતનાથ ભૈરવાદી રુદ્રોના પતિ અને સાધુ જોગ્યના સ્વામી અને ભક્તોના ઉપકારક છે. ભગવાન શંકરને અતિમાન કે અભિમાની મંજૂર નથી. 33 કોટી દેવતાઓને વશમાં કરનાર રાવણની 3 ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી.
ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ પૂજા ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમ નિયમ છે. મહાશિવરાત્રિના પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે એ આપણે સૌ જાણીએ છીએ. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રિએ શિવ પૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે. જન્મના ગ્રહોના દારિદ્ર્ય યોગ શિવરાત્રિએ શિવ પૂજનથી દૂર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે. હવે કયા કયા દ્રવ્યો વડે આપણે અભિષેક કરી શકીએ એ તો મોટાભાગે આપણે સૌ જાણીએ જ છીએ. એ છતાં પણ એક નજર મારી લઈએ. દૂધથી અભિષેક થઈ શકે, દહીંથી, ઘીથી, મધથી, ખાંડથી, બિલ્વપત્રથી, ધતુરાના પુષ્પથી અને ભાંગથી તેમજ દુર્વાથી, દર્ભથી, શેરડીના રસથી આપણે અભિષેક કરી શકીએ છીએ. તેમજ નાળિયેરના જળથી કે ભસ્મ જળથી, ચંદન જળથી, ગંગા જળથી, ગુલાબ જળથી, આમળાનો રસ, કાળા તલ, અડદ, આમ અનેક ધન ધાન્ય, ગોળવાળું જળ, મસૂરની દાળ, દરેક પ્રકારના ધાન્ય જે છે અને દરેક દ્રવ્યો વડે શિવાભિષેક કરી શકાય છે. કોઈ પણ દ્રવ્યની ક્ષમતા ન હોય તો શુદ્ધ જળ દ્વારા પણ કરી શકાય. હવે એક વિશેષ માહિતી. કોઈ લોકો પાસે એક પણ દ્રવ્ય ન હોય તો ફક્ત ને ફક્ત પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય આ મંત્રને 5 વાર બોલીને જળ દ્વારા અભિષેક કરવો. મહાદેવ બહુ દયાળુ છે સાહેબ. શ્રદ્ધા સાથે કરશો તો બહુ રાજી થશે અને ભાવ સાચો રાખશો એટલે તમારો ભાવ પણ વધારી આપશે. હર હર મહાદેવ.